ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે એ કચડિયું આયો એ કચડિયું એ બોલ કે આ ભાગમાં ધંધો કાઢ્યો છે ને બોલી એ પંચાળિયું આયું પંચાળિયું આ પંચાળિયું નહીં કાસારિયું કાસારિયું આયું કાસારિયું હવે શિયાળામાં આપણે ધંધો ચાલુ કર્યો છે ધંધો એટલો ધંધો સરસ મજાનો કરવાનો છે કે મહિનામાં તો લાખ રૂપિયા ભેગા પછા તારા ને પછા મારા બસ સમજાવત મારી માની જો કે ધંધો તો આખું જબ્બર આપણે બે ને કરો માની જો પછી આ કચેરી નું બના એ પામુલી તેલનું કચરિયું એ કોઈ પસાગારા મેં કસડ્યું નહીં લે તલનું તેલ તલનું તેલ તાને એમ બોલી એ તલ તો મોય હોય પછી બીજા હશે નું તલનું તેલ ઈમો તલમાં જે તેલ નીકળે એનું કસડી બને એવું? ઓવે ડાલડા ચીનું ના બને નાજા એ ડાલ હે? નાલે યાર તું તો માર ખવડાય કોઈ ભાઈ નહીં લે બસ હોય કડે તાનો એ તલના તેલનો કચડિયું એ આયો તલના તેલનું કચરિયું આયું કોણ ફોરુસ રાગરાઈ બોલી યાર મસ્ત સ્વભાવ સારો સ્વભાવથી બોલ સારું સારા સ્વભાવથી કહું છું કચરિયું આયું મને લાગે છે આ કસડિયું બેકાબ છે ને અજા એમ હું એ તલનું તેલનું કચરું એમ કે તું એકલો બોલ ને ભલા ગીતાને તો મને તો ફાવે ના એ કચડિયું આયો કચડિયું ચલો ચલો હા આ જોડ મો ડબ્બો પૂઈ પડશે ને હાથ નહીં જો મારા એ તો હું કહું છું જ ને એ કચડિયું આયો કચડિયું હો ભાઈ તો ગરાક લીએ વોસ આ બાજુ ઠંડી તો કેસે મુજ છું આ ઝાડુ ડફો હળગાવા દે મને તો આનું હું અંગારા તો પડે અજુરે ચૂલા કંઠી ઉભા નહીં છે બોલો હું કેવું તમને ઈ તમને ઠંડી ખાઈ જાય છે સબ ખડા કરે છે તરમ પોરમો આ ઉભા થઈને નોકરી બોકરી વરોમાં લે બતારમ હું કા દાડો બગાડો છું તું આજે મારા રજા છે હું એવું કહું છું કે 4 દાડા નોકરી જોશો અને બીજા અઠવાડિયું તો તમે ઘેર રહેશો આ અત્યારમાં લોકો કોમ ધંધે વરે તમને ખબર નહીં પડતી ચમ તમારે ઠંડી નહીં જતી તારો ભા ઠંડી છે સાદ ખબર નહીં હા ઠંડી સાથે આ બીજો કોઈ લાગતી જ નહીં હોય નહીં આ તું બખાડા કરે કન જાય હવે આજ રજા છે મારો રજા સાથે તૈયાર થઈને બેસી જશો ખબર ના પડે નોકરી જવાનું હોય અને અઠવાડિયું તો રજા પાડો છો કેટલી રજાઓ તમને આપો છો ના ના બસ સવારમાં બસ વેલા દાડો જ બગાડવાનું વાત કરવાની એ ખોટો લાકડો ના બરસ્યો બારી કૂટો છો આમ તારા હાનો વાળી લાકડો બળી જાય છે બીજો લાવજે ઈ નોકરી જવાનું કરો ને પણ આ ઠંડી તમને એકલો ન લાગે છે તમારું પણ હેમ પડી છે નહીં હાર હવે શહેર બખાડા કરે કન દાડો હું એક તો કોક કહીએ એટલે હોભરવું જ નહીં એ લાકડો બારી ના કૂટતા હવે અને એથી ઊભા તો હેડો કોમે વાળો ઓનો મારા હું કેવું હમણાં આ જોઈશ ને કે મારું ડફનું મેલું છે માં કોક કહીએ એટલે બસ આવું જાવ દાડો હું એક તો આ ઠંડી લોહી પી જાય ને એક કોરી તું લોહી પી જાય છે હા રેવણી જઈ છે આજ પિયર એ મારે સોણ ભરવું પડે અને ભરી ગયા વાગ્યા એ કચડિયું આયું કચડિયું કમ્પ્લીટ લેવું છે કચડિયું હા લેવું છે મારે હાલવાનું જ છે હા અમારે એક નંબર કચડિયું છે ભાઈ જો હા કચડિયામાં પ્રોટીન વિટામિન બી મળે હા વિટામિન તો ઉતારો ડબ્બો નેસો ઉતારો તાજમાં નહીં લાયો હા તાજો વગર મારા હાથ તાજમાં જેવા છે અમે ખાલી જોઈને આવી દેવો ને હવે ખાઈ લગભગ 800 ગ્રામ તો વેચી ના તમે કચેરી ભરતા તો હું ના કચેરી નહીં તો બોયલા છે બોયલા છે હા અમે તો બોયલા નાવ લખે કે અમે વાના છીએ કાકા હનું છે કચેરીયું કચેરી તો મારી માની સગન કચેરી તમે ખાલી સાખો એક હોય સખા સાના હનું છે પણ અસલ કપાસવાનું કચેરીયું એ કપાસા દઈ રહ્યા તલના તેલનું હા ઓય તલના તલના તેલનું ભાઈ લે પકડજો કેમ પકડો કચેરી નહીં લેવું મારે કેમ કારણ લેવા દો હા તલાનું હોય તો લે તલાનું છે ભાઈ આ હું કીધા કાકો જૂઠું ના બોલ ખોડિયાલ તલો મય ખોડિયાલ તારે વિશ્વાસ આપજે તલ ખોડિયાલ એટલે તલ પી લઈ ગયું છે હું કંકોળો પી લઈ ગયો છે
નકલું લોટ જેવું થાય. આ રહ્યો તલ સ, આ રહ્યો. ના ના લેવું જ નહીં કપાઈ કસર્યું કોઈ લે તારે કોઈ ના લે. તમે આગળ હાડો તમારો કોમો હજી વેપાર કરે નીકળતા ના કોમો નીકળાય મને કીધું કોઈ નહીં લે આખા ગામમાં ફરશે તો કોઈ નહીં લે તલનું એમ નહીં લેવું પણ તલનું હો ભલે લેવું તલીના તેલનું તમારા બાલ બાલ સીધા થઈ જશે. પણ કાકા તમે હાસુ બોલ્યા હો તમે હાસુ બોલ્યા તમે રાઈટ છો કેવું કળવો પાછું હું રાઈટ નહીં, કળવો પાછું હું. કળવોમાં ભલે હોય પણ એ હાસુ બોલ્યા એમ કેવું છે મારું ભાઈ કપાસાનું છે યાર હા જો અમુ તમે બે હાસુ બોલી ગયા ને અમુ મારે લેવું નહીં ભાઈ હું ભૂલથી બોલી ગયો ના પછી નીકળો ને એક વખત કીધું ને જે કાંઈ તેલો મચ્છો કરીને એક ગ્રાહક તૈયાર થયું મો તો કે કપાસાનું કસડ્યું છે અજા પણ ભૂલથી બોલાઈ ગયું છે એમાં હું. એટલે ભૂલથી બોલાઈ ગયું છે આખા ગામમાં હવારાના નીકળે છે તો કસડ્યું હું તો કહું છું પછા ગરાબે વેકોણું ના એમ તો પેલા સાખ્યું હતું. એટલે આ મફતનું સાખ્યું લેવાનું તને શીખવાડ્યું છે ભાઈ કે પાટણમાં ધંધો કર્યો હતો તું એમ કે તલનું કસડ્યું સરસ મજાનું કચડ્યું મેં હારું બોલશે ને ગ્રાહક તમારા તરફ આકર છે ને લે છે કચડ્યું યાર પણ એમાં જૂઠું છે બોલવાનું. પાટણમાં શું ધંધો કર્યો છે આપણે? પાટણ નહીં કહેતો લ્યા તાના પાર્ટનરમાં એમ કે હું કે પાટણમાં ધંધો. અરે અમર કસડી નહીં દેખાય તો આજે પૈસા રોક્યા છે ને જે એ બધા વેરફાઈ જશે વાલા ઓય ને તારી ડોશી ને મારી ડોશી શાલ ભેગો હવારે બે જવું ઉઠલાય બે. હું કંકોળો બોલે હવે ખૂબ હોય એ પાકિસ્તાન નો કચેરી આવ્યો. અહીંયા પાકિસ્તાન તેલ પીવા ગયું હોય કણા તાના તું ક્યારે તું મને તો કહેતો ને એની પછી પાછળથી બોગા કરે છે. અહીંયા તલનું કસડિયું આવ્યું એ તલનો કસારીઓ આવ્યો. અથવા કે પાકિસ્તાનનું કસડિયું આવ્યું તલનું કસડિયું કહેવાનું હોય યાર મને બધો ભિખારી તારા આગળ બધો ધંધો ના કરાય ભાઈ જો વળી ડબલે થઈ બેસી ગયો ત્યાં એ કોઈ તો કુદરતી છે. ધંધો કરવાની કઈ ડબલા જવાની કરાય છે લે હાડી આ શિયાળામાં તો લ્યા ભાગો તું લોળ કે થોડું તાપી લું. અહીંયા તાપવાનું હેડ નું અહીંથી કસડી વેકવાન કરને બૂમપા ને તાર કોઈ ગરાક એ કસડિયો આવ્યો કસડિયો કોઈ સા ના હોય તો ચોરી કઈ જતા રહીએ એમ કેવું થાય તારું મને ખબર નથી શું લાય કસડી બુન લાય છે કચેરી લાય એવું છે લઈએ હા, હા. જો જે આ બહાર આવજો એટલે હું કરીશ ઘરમાં સબન તારા આ કચેરી વાળી છે તે લઈ લે ને થોડું કિલો બે કિલો ચાખો ચાખો નીચે કાઢો ને ચાખો ચાખો કેવું છે ગયો કેવું છે કયો તું બોલ હા ભાઈ તારા મોઢા માટી છે વાલા મારો કથળિયું તો આ મસાલા કોઈ એમાં માટી આવતી હવે આ કચરામાં ના આવે અમાર માટી. તું બંધ હારું છે નહીં હારું હું નહીં હારું હારું એટલે કચેરી હારું છે ભાવ તો આમાં તો જો અમારે 350 રૂપિયા કિલો. એ મારા 300 નહીં હા? 150 રૂપિયા 150 તમે હું તમે- ઉભા કરવા આવ્યા છો અમારા ગામમાં આપણા વડનગરમાં 150 રૂપિયા કિલો મળે છે એ 150 રૂપિયા પામોલી તેલ છે. મેં તેલ જો આવા પછી મેં તલનું હોય તો તેલ આવતું હશે જોઈ ના હોય યાર તું ધંધો બક જો તું બંધ થા આ બોલને કે નંબર આવ્યા છે નંબરે જતા રહ્યા કચરિયું ખોતો. ચોય નંબર આયા છે દેખાય છે જોજો લે આ જો બોલ બોલ એ કરે છે. તમે વેપાર કરવા શું કરવા આવ્યા છો એ ભાઈ તાણ અમારે લેવું નહીં તમે કરજો તે થોડો સોપડો છે હોબળો મોચ્યા ના આવ. મિત્ર બંધ થા ધંધો કરવા દે ઓકે મિત્ર. જો 150 રૂપિયા આવવાના કચડિયાના બરોબર છે આ તમારે લેવું હોય તો મેં તમને 10 રૂપિયા ઓછા આપજો 110 આપજો ચલો બોલ લેવું જ નહીં ને હવે તાન ડબલ ભાવ કરો ને લેવાતું છે કચેરીઓ કેટલાય દિવસના વેપારીઓ આવી શીખન આ મોણસ પોતે ખાઈને થૂકી દે છે આ કચરું લેવાય મને ઉધરવા દીધી એટલે. મને બીમાર પાડશો હતી નેકળો છો થી આવ્યા છો તમે અને 350 રૂપિયા કિલો કે શરમ આવે તો લૂંટવા આવ્યા છો કણ મન 150 રૂપિયા છે ભલા આ તું મને 170 રૂપિયા લઈ જા લે હેડ. 150 અલે આ થૂંકી છે ચોકન ખબર છે તમને કચેરીઓ ખાઈ જો ને આ ડબ્બો ખુલ્લો મૂક્યો છે શું છે તમારા ઘરે? આવું તો કચેરીઓ ખવાતું હશે લે તમે શેતરવા આવ્યા છો તમારે લેવું નહીં બરોબર તમે હશે નેકળવાનું કરો ને યાર મારે શું માર ખાઈને તારે? મરી જાઓ ખોટા તમારા ઘેર માં છોકરો પહેણાવ છે છેતરવા આવ્યા. એ એ કાકા. મર્યાદા બોલો તાણ મર્યાદા બોલો હેડ તો હેડ કી ઉપડો તાણ પેલા કીધું સસમા આવ્યા છે મોત્યો આવ્યા છે બધું તમારે શું જોવાના હોય બધું શીખો વેપાર હા? કરવા નીકળે શીખે શું કરી છે યાર લોકોને ખોડ્યો કાઢવા નીકળે છો લે આગળ હેડ. આગળ તું આસ્તરીને જતા રહે હો જોથી હા, અમે તો સ્પીડ માં જ જી. આ સ્તરે તો તમારે કહેવાના આવે.
માફી ચાહું છું એના વતી. જો જતા રહો હવે ગોમ ખરાબ છે માર તો અને આવું તોડી નાખશે ડબલ એવો. ભાવ ના કરતા તાણ. નકર કોક મારવા લેશે તું એ શું કચરિયો તારે તારું તાવડા ફૂટું છે મેં કચરિયો કીધું કચરિયો. સારું હોય તો તાણ. બરી ઠંડીનું લઈ લઈએ ખાવા એ સોને મને પણ મરસું નું કરે મરચું કચરિયું ખાતા રહો. બોલો સંધુભાઈ બોલો ભાઈ. તો એટીમાં ઘઉં બહુ વાઈ દીધા ઘઉં વાઈ દીધા. તે ના હું તો તમાકુ કરીએ કે થોડી 2 વીઘા જેવી રોપ જ મળ્યો નથી ને. હા રોપની બહુ શોર્ટેજ પડી. ઓ આળું અમારે 3 વીઘા કરવી હતી પણ આ રોપના જ બધા ધ્વજા નતા રોપ હતો જ નહીં જોવાય. કાટાભાઈ અરે આવો આવો મેઠાભાઈ આવો આવું છે, જય ગુરુ મહારાજ ગુરુમહારાજ. જય ગુરુ મહારાજ. હું તો કોઈ ગામમાં પ્રસંગ કરવો છે કોઈ તો બધા ભેગા થયા છો. ગરબા બેઠા છે, પ્રસંગ ચાલુ છે. એ આવું છે આ બધા આવો, આ બધા. હા હું આ બધા બેહો 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 વાંધો નહીં બેહો હું તો પોરી સામે. પચીસિયાનો પ્રશ્ન છે મોટો. હા 25 છે મોટી. હા આપણા ગામમાં છે ને હા આપડા ગામમાં છે ને. હા સર ખબર છે ને મને છે ને. ઓવે તો પધારી જજો તાણે. અરે આવશું અમે આવશું ને બધાને બોલાવશું એ આઈ પાછા જવાનું. હું કીધું 31 પહેલી ને બીજી. એ તો ખબર છે મને હા. સમાચાર આ ખાટાભાઈ ને હાલે તા આર્યા તા ને. ઓવે આર્યા ને કાકા ભાઈ. ઓ આ લેતા બરાબર આ બાદ છે. આવજો મેઠાભાઈ આ બાદ બેહો અલ્યા બેહવાને મારે જવું છે બેહો બેહો બેહો. થોડું અમે કોમ છે. નથી ચાલતો. અલ્યા બેહવા કે જિંદગીમાં બધો કોમ તો હા, અત્યારે. કોમ કોમ કરીને શું કરવાનું? અલ્યા બેહો તો ડોશી ખરી. પગલા છે પછી મારા ઘેર યાર ડોશી બગલો તો ધોઈ નાખજો. ધોવાને હમણાં હાલ મને ધોઈ નાખે પાછી ના ના આપણે ડોશી ધોઈ નાખવાની. અરે ધોઈએ જ હમણાં ડોશી આટલી આપો શું ધોતી હે? હમણાં આટલી ઉંમર ઝઘડા કરવા સારું લાગે નરવા બેટા તો ઝઘડા હોય તારે. એ કચડિયો આયો કચડિયો. કચડિયું આવ્યું. આવો આવો બાપુ, આવો હા આવો. લેવું છે કયો? કસરિયાનો વેપાર ચાલુ કરે એમ? અમે યાર હવે ધંધો તો કરવો પડે ને મારા વાલા કયો? ના ના આ જિંદગીમાં જ્યાર સુધી પગ ચાલુ છે ધંધો કરવો જ પડે ભાઈ અમે ખેતી કરીએ શું કેવું અમે ખેતી કરીએ. એ બધું સખાડી તો આટલું બધું સખાડે છે? કતી કતી આવ. શાખો ભાઈ કચોડી થોડું થોડું ના સખાય. તમે ઠંડીના સીઝનમાં સારું લાયા સીઝન પ્રમાણે ધંધો કરો છો કચરિયાનો. કમ્પ્લીટ હા અમારે આ એક વખત કિલો થતું અમારે હા સખાડામાં કિલો થતું એ તો ભાઈ હું છે હવે ધંધો લઈને બેઠા તો થોડું એવું રહેવાનું આખો ડબ્બો સખાડામાં જ પૂરો છે તમારે ધંધો અમારે તો કરવો એવો હતો નહીં પણ શું કરાવે ડોસો લોહી પીધો જો કોલી સવારમાં કીટાળો છો ડેકરો કોઈ છે ઘરમાં ચીકી કોમ ધંધો ને આટલી ઉંમરે શું કરવા તું ના પાડું પણ આ મને લઈ લઈને નીકળ્યો આવે મજા કેટલું જોવે તમારે હા શું ભાવ છે ભાવ તો 50 રૂપિયા એ તો હા 300 નો એકન હમુર દુનિયા સુન મી ભાઈ 150 રૂપિયા હા 150 હા 150 રૂપિયા હાલ પૈસા ક્યાં હતા એ 50 સખાડવાના સખા ના હોય યાર એ રીતે ના હોય સખાડવાના 50 રૂપિયા તા એટલે એને કહેવાનો મતલબ એવું છે આ તો ગોડું સજા સખાડવાના તો લેવો જ લેવ સાખું એ ગોડું ગોડું કોણ કરી લે ભાઈ. એ ભાઈ ગોડું કોણ કરી લે હા ગોમમાં વડીલો બેઠા છે મારે ગોડું કોણ કરી લે ગોડું ગોડું કોણ કીધું ભાઈ મેઠા ભાઈ આ બધા બે ગોડો ગોડો ના કરી ઇજ્જત વાળો માણસ છું હું મને ખબર છે અરે માણી છો ગણ હમણાં ઊંધા પડે ભાઈ ગઈ કાઢ લે ફોડું ની નહીં વાપરી તમે બેહો માં ભાઈ બેહો બેજો હા ધંધો કરો ને અમારા ગામમાં હું કેવું તું શાંતિથી ધંધો કરો ધંધો તો કરો ધંધો લઈને સોલી ના આ છે બોલો એ ભાઈ બોલજે હગાવી જો મને યાર તાર યાર બોલતા આવડે કે નહીં આવડતું યાર કોમમાં જેમ તેમ બોલો છો યાર હું શું કહું તો એવું તાણ બધે. કમ્પ્લીટ તો બોલું છું રેડી કમ્પ્લીટ નહીં બોલતો હેડ કમા હાલ બૈરા તૂટી જાય કોક શાંતિ કુછ જો ને તમારા ભાઈ કોઈ નહીં લે કસર્યું વેસાય નહીં આમ ડબો લઈને પાછું ઘેર જવું પડશે લે લે આણ વળી હે ને એ ગોથા વડનગરમાં એટલે જો કે લે ઓન ઓબળો છે એટલો છે લે જો કો જેવું પાવર કરે છે મારો છે એ તો વડનગરમાં ભેગા થજો આ સરબીનો ભરેલો લાગે છે હો વાત સાચી હો હા શું છે બીજું કયો પ્રતિષ્ઠામાં આપણે મજા છે ને પણ આમાં થોડું ગામમાં ફર્યો ને બેસ્યું હોય તો ડાયરેક્ટ સીધો ઘેર લઈને હેડ્યું હતું અલ્યા હું કંકોરો વેકે તને બોલતા આવડતું નહીં જો જોઈ કર ઝઘડા કરે હવારા ને એકડા ભાઈ સખારવામાં કાકું બધું અડધું તો પૂરું કર્યું છે કેવું કરું હું એ ત્યાં કંકોરા કરું વાતો કરું છું હેરાન કરું છું થાક લાગ્યું કઈ થાકું લાગ્યું લગીર બોલો એ કરું છું મોટો થાક હું સાખું છે ઓ થાકો આ ખાઈ લે એ ખાઈ લે એ માટી ઉલ્યા નાખી દે એ આલે ધંધો કરે મારા તારા અંગા જિંદગીમાં ધંધો કરવો નહીં બરોબર છે અને તારા ખાવો હોય તો ખાઈ દેજે ને કૂતરો નાખવો તો નાખી દેજે તારા અંગા ધંધો ના કરાય પણ અલ્યા માથી કઈ નહીં લે લે
તારો જાય તારો ના ખાવાનું એ રાખ્યું ના વને તો કશો વાંધો નહીં મારી માની છોકન ઉપરથી ઉતરણ નાસી દો ને હું તને એકલો આખું શિયાળું ખાઈ જો ધંધામાં સારું આ તો બોલવામાં લોથા પડે હાડું મળીએ તને હું શું જોણી જોઈને બોલતો હતો જે હતું એ કહેતો હતો ધંધો કરે ભાઈ કોકને પ્રેમથી બોલવું પડે ગ્રાહક છે રીતે ગ્રાહકને આદર ભાવ આલવો પડે એમને ધંધો નહીં થતો તો મારે માને છોકન વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અમારી દુબળી આવી દસારે હતી